કેમ છો મિત્રો? ગુડ મોર્નિંગ. આજના દિવસની સવાર આપણી ગામડે ખેતરોમાં ઉગી છે બોર ઉપર. તો મસ્ત ઉઠીને આપણે પહેલાં સરસ ચા પાણી પી લઈશું. અને ખેતરોમાં ચા પીવાની મજા બહુ જુદી હોય છે. ચા પીવો એટલે આનંદ આવી જાય. એ પછી આપણે ઓઢોમાં આવીને થોડું ઓઢોનું દૂધ પી લેવું, શિરમણી કરી લેવું. પછી આપણે બોર ઉપર બધું માલ ઢાંકવાનું કામ કરીને બોર ચાલુ કરી દઈશું. એટલામાં તો શંભુ કાકાનો લાલો આવી ગયો ખેતરોમાં નજર કરવા. અને બાબુ કાકાનું કામ ચાલુ થઈ ગયું છે આપણે સાર વાટવાનું. એમનું રૂટીન કામ છે. ત્યાંથી આપણું ટ્રેક્ટરની ટોલી સાગરે થોડી હેઠી પાડી હતી એને ઊભી કરીને હમી કરવાની હતી. પણ બધું અસ્કરે છેલ્લે રેડી થઈ ગયું. એક ભૂલ પડી હતી ટેકો લગાવવાનું, પણ ભાઈ ઓકે થઈ ગયું. ત્યાંથી હું ને દિનેશ કાકા આવી ગયા ખેતરોમાં ઓટો મારવા. બધું જોઈ લઈએ, કુંડીઓનું પાણી ચેક કર્યું અને પછી છેલ્લે ઢાળિયાનું પાણી થોડું પીધું, દેશી પાણી. બહુ મજા આવી. અને બધું પતાવીને પછી બોરમાં નાહ્યા. ગામડે બોરમાં નાહવાનો આનંદ દુનિયાના સ્વિમિંગ પુલોનાથી આગળ નહીં જતા કોઈ દાડે. ત્યારબાદ જમવાનું આપણું ખેતરોમાં જ હતું. એટલે મસ્ત લીલા ટોમેટાનું શાક છે, બાજીના રોટા, ઓઢેનું દૂધ. ત્યાંથી હું ને કાકા બે નીકળી ગયા પાટણ જવા માટે. પણ એવા સમાચાર હતા, પાટણ વરસાદ હતો. ત્યાંથી મેરડીમાં એ દર્શન કર્યા પહેલાં આપણા મહાદેવબાના ઘેર. મેરડીમાંની વાતો જુદી છે. સર્વનું માતાજી કલ્યાણ કરે. અને પાટણથી નીકળ્યા અમે એટલામાં તો વરસાદ ચાલુ થઈ ગયો હતો. બહુ વરસાદ સખત અંધારેલો હતો. એટલે કાકાનો વિચાર આવ્યો કે આપણે ખાનપુર આંટો મારતા આવીએ. લાખા કાકાએ તમાકુ વાવી હતી. તો આ છે ખાનપુર ગામનો ગેટ, આ છે કાકા મેઘાનું મંદિર. દર્શન કરી લેજો, ના ગયા હોય તો પછી આયા આપણે લાખા કાકાના ખેતરોમાં. તમાકુના સમાચાર હતા. કાકા ખૂબ ટેન્શનમાં હતા, જો વરસાદ આવી ગયો તો આપણી તમાકુ બગડી જવાની. અને વરસાદ એવો અંધારેલો હતો, ચારે બાજુ કાળા ડિબાંગ વાદળા થઈ ગયા હતા. તમાકુવાળા માણસોને તમામને ટેન્શનમાં નાખ્યો વરસાદ ઉત્તર ગુજરાતમાં છે. પણ એ છતાંય પ્રભાત કાકાએ તો બધા બોરા ભરાઈ લીધા ને પાર્ટી ટેન્શન ફ્રી થઈ ગઈ. એમ કે હવે જે થવું એ થાય, આપણે તમાકુ ભરી લીધી. ત્યાંથી આ પતાઈને અમે નીકળી ગયા ગામડે આપણા ઘેર સેવાળા જવા. કેમ કે વરસાદ તો આપણા ખેતરોમાં હશે ને, આપણે ચેક કરી લઈએ ને તો અહીંયા વરસાદ આવ્યો હતો પણ ઓછો આવ્યો હતો. સરસ રમણીય વાતાવરણ ખેતરોમાં થઈ ગયું હતું. એ પતાઈને પછી હું જવા નીકળી ગયો ધારુસણ. જે રમેલ હતી એ પહેલાં આપણે સીધા સિકોતર માતાએ દર્શન કરી લીધા. માતાજીને નમન કરી અને હું આવી ગયો ધારુસણ. શેમોજમાની રમેલ હતી ખટાણામાં. આપણું આજનું વાળું અહીંયા હતું. ત્યાં તો બધા મિત્રો સાથે વાળું કરવાની મજા આવી ગઈ. વાળું જોરદાર બનાવેલું હતું. રાજુભાઈ ને વિક્રમભાઈને બધા આવેલા હતા, ધવલભાઈને બધા. અને જમવાનો આનંદ ફૂલ જોશથી લઈ લીધો. એકદમ જમવાનું જોરદાર હતું ને રમેલ ચાલુ થઈ ગઈ. ભુવાજીના દર્શન કર્યા. પ્રકાશભાઈએ ભુવાજીને ચાલ્લો કરીને હાર પહેરાયા. આખી રાત રમેલમાં મજા કરી. અને આવા જ વિડીયો સાથે આવતીકાલે ફરી મળશું. સર્વ મિત્રોને જય દ્વારિકા.